અને મહત્વના સમાચારો પર નજર કરીશું। સેવાના નામે મેવા ખાતા નેતાઓના તાઇફામાં વધુ એક યશ કલગીનો ઉમેરો કરવામાં આવ્યો છે। હિંમતનગર પાલિકાનો પ્રજાના પૈસાનો ધુમાડો કરવાનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। ડેસ્ટિનેશન વેડિંગ અને પાર્ટીની જેમ હવે ડેસ્ટિનેશન બજેટની નવી પ્રણાલી। ગામના નામે મજા કરવા હિંમતનગર પાલિકાના સત્તાધીશોનો કિમિયો। સામાન્ય પ્રજા માટેના બજેટ માટે મોંઘાદાટ રિસોર્ટની ગોઠવણ કરી નાખી છે અને ગરીબોની સેવાના નામે નગર સેવકો માટે એક દિવસના 28,500 રૂપિયા વાળો રિસોર્ટ બુક કરવામાં આવ્યો। આ મહત્વના સમાચાર વેથરૂ કરીને ટેક્સ ભરતી જનતાના રૂપિયાથી નેતાઓના તાગડધેના। હિંમતનગર પાલિકાની કોના બાપની દિવાળી જેવી નીતિથી લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, ડેસ્ટિનેશન વેડિંગની જેમ ડેસ્ટિનેશન બજેટ આ શરૂ થયું છે, હવે શું વિગતો આને લઈને? સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાએ નવી પહેલ ગણાવી શરૂ કરતા વિવાદ સર્જાયો છે। પાલિકાના બજેટની સામાન્ય સભા હિંમતનગરથી 35 કિલોમીટર દૂર એક રિસોર્ટમાં રાખવામાં આવી છે। જે ખાનગી રિસોર્ટમાં મોંઘાદાટ ખાનગી રિસોર્ટની અંદર બજેટ જે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે રિસોર્ટમાં એક દિવસનું રોકાણનું 28,000 જેટલું ભાડું છે, તે મોંઘું ભાડું ચૂકવી અને જે નગરપાલિકા છે તે સ્ટેન્ડિંગ નેશનલ વેડિંગ અને પાર્ટી ક્લબની જેમ હવે ડેસ્ટિનેશન બજેટ સભાની નવી પ્રણાલી લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। આવક જાવક તેમજ જે આગામી કરેલા કાર્યો છે સહિતની બહાલી આપી આ સમગ્ર મામલે એક સામાન્ય સભા યોજાવાની છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા પણ જોવા મળી છે। ત્યારે સ્થાનિક લોકો પણ વિરોધ કરી રહ્યા છે કે સામાન્ય સભાનો સામાન્ય આ બજેટ છે બહાર પાડતા હોય છે, સામાન્ય સભા થતી હોય છે, ત્યારે નગરપાલિકા હવે ખાનગી રિસોર્ટની અંદર એટલે મોંઘા રિસોર્ટની અંદર આ જે બજેટ છે અને જે સામાન્ય સભા છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે આ સમગ્ર મામલે હાલ તો વિરોધો અને વટોળ છે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ જ મુદ્દે વધુ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ઇમરાન અલજીવાલા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાબરકાંઠાથી જોડાઈ ગયા છે। ઇમરાનભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર આપનું। ઇમરાનભાઈ, બજેટ જેવી ગંભીર પ્રક્રિયા માટે મોંઘા રિસોર્ટની જરૂર શું હતી અને આ શું નવું ખેલ આ શરૂ થયું છે, શું કહેશો આપ? ચોક્કસથી જણાવી દઉં કે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષોથી એક ધારું ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે। અત્યારે હાલ જે બજેટની અમારી આ છેલ્લી મિટિંગ છે, મુદત પૂરી થવા આવી છે, ત્યારે શાસક પક્ષ દ્વારા પોતે અત્યારે સમજી રહ્યા છે કે ભાઈ હવે અમે કદાચ ચૂંટણી જીતી શકીએ કે ના જીતી શકીએ, તો છેલ્લી જે બજેટની મિટિંગ છે એ ત્યાં પાર્વતી હિલ્સ અમારે અહીંયા આડા આથરોલ કરીને છે, એટલે અહીંયાથી 35 કિલોમીટર દૂર રાખી છે। બજેટ ડેસ્ટિનેશન આપણે કહીએ જેવી રીતના વેડિંગ ડેસ્ટિનેશન હોય છે એવી રીતના બજેટ ડેસ્ટિનેશન અત્યારે રાખવામાં આવ્યું છે। અને હિંમતનગર શહેરના અત્યારે હાલ જોવા જાવ તો તમામ રોડ રસ્તા તૂટેલા છે, ટ્રાફિક સુવિધાનો અભાવ છે અને લોકો અત્યારે માન લો કે તમારે ખખત રોડ રસ્તાના કારણે પરેશાન થઈ રહ્યા છે, પરંતુ શાસક પક્ષને એની કોઈ પરવા નથી, કારણ કે જે ચૂંટણી છે એ કામગીરીના મૂલ્યાંકનના આધારે જીતાતી નથી। ચોક્કસથી આ ખોટી બાબત છે એવું અમે વિપક્ષ તરીકે કહેવા માંગીએ છીએ। જી ઇમરાનભાઈ, જ્યારે આપ લોકોને ખબર પડી કે ભાઈ 35 કિલોમીટર દૂર આ રાખવામાં આવ્યું છે, 35 કિલોમીટર આ દૂર સ્થળ છે, તો શું આ મામલે વિરોધ પક્ષ દ્વારા કોઈ લેખિત રજૂઆત કે કોઈ વિરોધ કરવામાં આવ્યો હતો કે આ ન થવું જોઈએ? ચોક્કસથી અમે ચીફ ઓફિસર શ્રીને ટેલિફોનિક ફોન કર્યો હતો, જાણ કરી હતી કે સાહેબ આ જે અત્યારે હાલ જે મીટિંગ રાખી છે એ આપણે હિંમતનગર શહેરના અંદર રાખવાની પ્રણાલી છે, પરંતુ ચીફ ઓફિસર સાહેબે અમને ટેલિફોનિક એવી જાણકારી આપી હતી કે ભાઈ શાસક પક્ષ દ્વારા આ મીટિંગ નક્કી થતી હોય છે, એટલે એ લોકોએ આ મીટિંગ નક્કી કરી છે, મને ખાલી જાણ કરવાની એવું છે, એવો જવાબ એમને આપ્યો હતો। પણ ઇમરાનભાઈ, આ વેડિંગ ડેસ્ટિનેશનની જેમ બજેટ ડેસ્ટિનેશન કરવાની શું જરૂર છે? ડેસ્ટિનેશન બજેટ કરવાની શું જરૂર પડી? એ પણ સામાન્ય જનતાના બજેટને લઈને તમારે ચર્ચા કરવાની હોય, મીટિંગ યોજવાની હોય, તો આવી ડેસ્ટિનેશનની શું જરૂર પડે? ચોક્કસથી જણાવી દઉં બેન કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીને મેં કીધું એમ કે અહીંયા હિંમતનગર નગરપાલિકામાં એક ધારું શાસન ચાલી રહ્યું છે। એ લોકો અત્યારે જે નાગરિકો છે એના પ્રત્યે જવાબદાર રહ્યા નથી અને અત્યારે જે પરિસ્થિતિ છે હિંમતનગર શહેરની જે ખૂબ જ ગંભીર છે રોડ રસ્તા બાબતેની અને પ્રાથમિક સુવિધા બાબતેની,
સમસ્યા બસ આ જ છે કે ભારતીય જનતા પાર્ટીને કામગીરીના મૂલ્યાંકનના આધારે વોટ નથી મળતા, એટલે અત્યારે હાલ એ લોકો આવી રીતના બેફામ ખર્ચા કરી રહ્યા છે અને લોકોના ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે. જી બિલકુલ ઇમરાનભાઈ, આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો સેવાના નામે મેવા ખાતા નેતાઓના તાઇફામાં હવે વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. હિંમતનગર પાલિકાએ પ્રજાના પૈસાનો ધુમાડો કરવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડેસ્ટિનેશન વેડિંગ અને પાર્ટી તો સાંભળ્યા હતા, હવે ડેસ્ટિનેશન બજેટની નવી પ્રણાલી શરૂ થઈ ગઈ હોય એમ લાગી રહ્યું છે. સામાન્ય પ્રજા માટે બનતા બજેટ પર ચર્ચા કરવા માટે મોંઘા દાટ રિસોર્ટની ગોઠવણ કરવામાં આવી છે, અને તે પણ એક દિવસના 28,500 રૂપિયાના ખર્ચે. પ્રશ્ન એ છે કે શું નગરસેવકોને બજેટ સમજવા માટે વૈભવી માહોલ જરૂરી કેમ છે? જે પ્રજા મહેનત કરીને ટેક્સ ભરે છે એ જ પ્રજાના પૈસાથી નેતાઓના તાગડધીના થાય તો લોકોમાં રોષ ઉભો થવો સ્વાભાવિક છે. ગરીબોની સેવાના નામે સત્તાધીશો માટે સુવિધાઓ અને આરામ, આ કઈ પ્રજાસત્તાકની વ્યાખ્યા છે? નગરપાલિકાનો કોના બાપની દિવાળી જેવો આ માહોલ કેમ જોવા મળી રહ્યો છે? હિંમતનગર પાલિકાની કોના બાપની દિવાળી જેવી નીતિ સામે હવે જવાબદારી નક્કી થશે કે નહીં, આ સવાલ અહીંયા ઉભો થાય છે. તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરતા આ નગરસેવકો આપ જોઈ શકો છો રિસોર્ટમાં અહીંયા બેઠા છે, આરામ ફરમાવે છે અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા રિસોર્ટમાં કરે છે. એક દિવસનું જેનું ભાડું 28,500 રૂપિયા છે એવા રિસોર્ટમાં, મોંઘા દાટ રિસોર્ટમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવી છે. માત્ર સત્તા પક્ષ નહીં, વિરોધ પક્ષ પણ ત્યાં હાજર જોવા મળ્યું છે. અને હિંમતનગર પાલિકાનું ડેસ્ટિનેશન બજેટ હવે માત્ર એક ખર્ચનો મુદ્દો નથી રહ્યો, આ પ્રાથમિકતાઓનો પ્રશ્ન છે. જ્યારે શહેરમાં રસ્તા તૂટેલા હોય, ડ્રેનેજની સમસ્યા યથાવત હોય, પાણી પુરવઠા અંગે લોકો ફરિયાદ કરતા હોય છે, ત્યારે સત્તાધીશો બજેટ ચર્ચા માટે વૈભવી રિસોર્ટ પસંદ કરે છે. જનતા માટે ચોંકાવનારી વાત છે. પ્રશ્ન એ નથી કે 28,500 મોટો ખર્ચ છે કે નાનો, પ્રશ્ન એ છે કે શું પ્રજાના પૈસા ખર્ચતી વેળા આ સંવેદનશીલતા રાખવામાં આવી છે કે નહીં? બજેટ શહેરના વિકાસનો રોડમેપ હોય છે, મોજ શોખનો રોડમેપ નથી, મોજ શોખ માટેનો કાર્યક્રમ નથી. જે પ્રજા દર મહિને ટેક્સ ભરે છે, વેપારીઓ લાયસન્સ ફી આપે છે, સામાન્ય નાગરિક દંડ ભરે છે, એ જ નાગરિકોને જ્યારે મૂળભૂત સુવિધા માટે ધક્કા ખાવા પડે છે અને બીજી બાજુ નેતાઓ આરામદાયક રિસોર્ટમાં બેઠક કરે છે, બજેટને લઈને ચર્ચા કરવા માટે તેઓ રિસોર્ટમાં જાય છે, ત્યારે વિશ્વાસ પ્રજાનો તૂટી પડે છે. આવા જ દ્રશ્યો જોઈને પ્રજા હેરાન પરેશાન થાય છે. ગ્રાઉન્ડ રૂટ લેવલ પર કોઈ કામગીરી નથી કરવામાં આવતી અને આ નગરસેવકો, આ કહેવાતા નગરસેવકો જે પ્રજા માટે, પ્રજા આ લોકોને જ ચૂંટતી હોય છે, ત્યારે આવા નગરસેવકો રિસોર્ટમાં જઈને બેઠક કરતા હોય છે. વીટીવી ન્યૂઝના સવાલથી બચી રહ્યા છે આ નેતાઓ. હિંમતનગર પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયે વીટીવી ન્યૂઝના સવાલથી તેઓ બચી રહ્યા છે. હિંમતનગર પાલિકાના પ્રમુખ તાઇફાના નિર્ણય પર સત્તાધીશોનું મૌન સેવાઈ રહ્યું છે. વીટીવી ન્યૂઝના સવાલથી બચી રહ્યા છે નગરપાલિકાના સત્તાધીશો. વીટીવી ન્યૂઝ જ્યારે આ રિયાલિટી પ્રજા સમક્ષ મૂકી રહ્યું છે, ત્યારે આ સત્તાધીશો સાથે જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તેઓ મૌન સેવી રહ્યા છે. હાઈ પ્રોફાઇલ બજેટ સભાને મંજૂરી કોણ આપી રહ્યું છે, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે.